ધ ગીર સોમનાથ પોસ્ટમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર વી ઉપાધ્યાય અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજી હતી। પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલ ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ₹99,000 પ્રોત્સાહક ચેક અપાયો હતો। તેમજ ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 32મી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટર દ્વારા પીવાના પાણીની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી। તેમજ પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલ ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ₹16,99,000 નો પ્રોત્સાહન ચેક અપાયો હતો। પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર થયેલ ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ₹16,99,000 નો ચેક કલેક્ટરશ્રીના હસ્તે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીપી ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો। આ તકે વાસ્મો યુનિટ મેનેજર વિશાલકુમાર ભાટુ તથા જિલ્લા સંયોજક અલકાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના અંતર્ગત મંજૂર થયેલા અન્ય ગામોની પ્રોત્સાહન રકમ આગામી સરળ મેળામાં મંત્રીશ્રીઓ દ્વારા તેમજ મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે। ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપણા સુધી આ સમાચાર પહોંચ્યા હોય તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને ધ ગીર સોમનાથ પોસ્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।